જીનવાણી. શ્રી જીનવાણી એ જીન શાસનનું મોરપીંછ છે. શ્રી જીનવાણી કેવી છે? પોતાના અને પરના આત્મતત્વની પ્રકાશિની, સર્વ જીવો પ્રત્યેના વિભાવની વારિણી એવી શ્રી જીનવાણી સદા જયવંતી વર્તે છે. અર્થાત શ્રી જીનવાણી આત્માનો જય કરાવનારી છે. શ્રી જીનવાણીનો સાર અને મર્મ જોઈએ તો શ્રુત જ્ઞાનના સતત અભ્યાસ દ્વારા પરપુદ્ગલ વસ્તુ માત્રની પ્રીતિને તજીને આત્માના સહજ સુખનો અનુભવ કરવો એ જ શ્રી જીનવાણીનો સાર છે, શાસ્ત્રોનું રહસ્ય છે, મોક્ષ પ્રાપ્તિનો સહજ તથા સરળ સદુપાય છે. શ્રુત દ્વારા જ જ્ઞાન, જ્ઞાન દ્વારા જ ધ્યાન અને ધ્યાન દ્વારા જ આત્માનુભવ થાય છે. મનને જેથી સુખ હોતું નથી તેથી કાયાને અને વચનને પણ સુખ ન હોય. જીન આગમ સ્યાદ્વાદના ચિહ્ન દ્વારા ઓળખાય છે. ન્યાય માર્ગ અવિરુદ્ધ છે, માટે પ્રામાણિક છે. જીવોને તત્વજ્ઞાનનું કારણ છે, માટે જ ન્યાય માર્ગ પરમ ઉપકારી છે. અને જીન શાસન એ માત્ર અને માત્ર ન્યાય માર્ગે જ ચાલનારું શાસન છે. જીન ચૈત્ય આદિ અને ચતુર્વિધ સંઘરૂપી દ્રવ્ય, કલ્યાણક ભૂમિ આદિ તીર્થભૂમિ રૂપ ક્ષેત્ર, કલ્યાણક તિથિ, પર્વ દિવસો આદિ કાળ અને રત્નત્રય દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ભાવ વંદનીય છે, ઇષ્ટ છે અને ઇષ્ટ સિદ્ધિનો હેતુ પણ છે. જીનાગમનું સ્વરૂપ ઉપશમ સ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે પ્રરૂપ્યા છે. તે ઉપશમ આત્માર્થે છે. તે અન્ય કોઈ કરતા કોઈ પ્રયોજન અર્થે નથી. એ અર્થે જો જીનાગમનું આરાધન ન થયું ને તો તેનું શ્રવણ કે વાંચન નિષ્ફળ રૂપ છે એમ નિઃસંદેહ જાણી જ લેવું. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. તેમાં નિરંતર નિવાસ ઈચ્છવો અને અસત્સંગનું વિપરિણામ ક્ષણે ક્ષણે ચિંતવવું એ શ્રેય રૂપ છે. જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય અને ઉપશમ પ્રતિબોધથી જ જોવામાં આવે છે. સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન. તે આગમમાં જેટલું કર્યું છે એ કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમ કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારોની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા સિદ્ધાંત રૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. જીવને જો આરંભનું કે પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય ને તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો પણ તે ધીમે ધીમે ચાલ્યા જવા સંભવે છે. કેમ કે આરંભ અને પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનુપશમનના મૂળ છે તથા વૈરાગ્ય અને ઉપશમ માટે તો એ કાળ છે. શ્રી ઠાણાંગ સૂત્રમાં આરંભ, સમારંભ અને પરિગ્રહનું બળ જણાવીને પછી તેથી નિવૃત્ત થવું યોગ્ય છે એવો ઉપદેશ
17 વાર કરેલો છે. જૈન ધર્મના સર્વ દર્શનોનું મૂળ તો જિનાગમ જ છે. આગમો તો રત્નાકર તુલ્ય છે. તેથી જ તેમાં કહેલ પદાર્થોની અવજ્ઞા એ તો સકલ સુખના મૂળભૂત ભગવદ આજ્ઞાની જ અવજ્ઞા માનવી. અન્ય દર્શનકારોએ જે પાપાકરણ નિયમ કહેલ છે તે શુભ ભાવરૂપ છે. તેથી અયુક્ત છે એમ ન કહેવાય. શબ્દથી ભિન્ન હોય પરંતુ અર્થથી અભિન્ન હોય તો તે જિનાગમ કથિત જ ગણાય છે. તેમાં અરુચિ એ આગમ કથિત અર્થોમાં અરુચિ રૂપ દ્રષ્ટિ સંમોહ નામનો દોષ કહ્યો છે. આખું એ જૈન શાસન માત્ર આગમમાં જ અંતર્ગત છે. સદ આશયવાળા ગુરુ પારતંત્ર્યથી મોક્ષ મળે છે. આગમ વચન એ સર્વસ્વ છે. એ ધર્મનું ગુહ્ય વચન છે. જેના અંતરમાં આગમ છે એના અંતરમાં સર્વજ્ઞ છે. સર્વજ્ઞને અંતરમાં ધારણ કરે તેને સર્વ અર્થની સિદ્ધિ થાય. સર્વજ્ઞ અરિહંત પરમાત્માના ઉપયોગવાળો જીવ પરમાર્થથી પણ સર્વજ્ઞ સ્વરૂપ જ છે. આગમથી ભાવ નિક્ષેપ જોઈએ તો જ્ઞાતા અને ઉપયુક્ત અરિહંતને જાણનાર તથા અરિહંતના જ્ઞાનમાં ઉપયોગવાળો. 2. નોઆગમથી ભાવ નિક્ષેપ જોઈએ તો જ્ઞાન અને ક્રિયાયુક્ત એવા જ્ઞેય પદાર્થ અને સમવસરણસ્થ અરિહંત. 3. આગમથી દ્રવ્ય નિક્ષેપ જોઈએ તો જ્ઞાતા અને અનુપયુક્ત અશુદ્ધ ઉપયોગયુક્ત મિથ્યા દ્રષ્ટિ, અભવ્ય આદિ તથા ઉપયોગ શૂન્ય અને અન્યોપયોગવાળા સમ્યક દ્રષ્ટિ અરિહંતના જાણકાર જીવો. અહીં દ્રવ્ય શબ્દ અનુપયોગના અર્થમાં છે. 4. નો આગમથી દ્રવ્ય નિક્ષેપ. જ્ઞ શરીર, જ્ઞાતાનું મૃત શરીર. ભવ્ય શરીર, ભવિષ્યમાં જાણનારનું શરીર. તદ્વયતિરિક્ત એ નિમિત્ત કારણ. અહીં દ્રવ્ય એ કારણતાના, જ્ઞ તથા ભવ્ય શરીર ઉપાદાન કારણના અર્થમાં તથા તદ્વયતિરિક્ત નિમિત્ત કારણના અર્થમાં લેવાયા છે. 45 આગમ પૂજામાં પણ કહ્યું છે ને કે જીનવર જીન આગમ એક રૂપે, સેવંતા ન પડો ભવકૂપે. સમય પુરુષના અંગો છે ચૂર્ણી, ભાષ્ય, સૂત્ર, નિર્યુક્તિ, વૃત્તિ અને પરંપરાગત અનુભવ. સૂત્રોનો સ્વાધ્યાય શું કરે? અરે જેમ મોતીની માળામાં મોતીના બધા જ દાણા સ્પષ્ટ દેખાય તેમ સૂત્રોના અક્ષરો સ્પષ્ટ દેખાવા જોઈએ. તે મનને સુધારે છે. તે પાપના વિચારોથી બચાવે છે. આવા સૂત્રોનો સ્વાધ્યાય અતીવ આવશ્યક છે. સૂત્રો રાગ દ્વેષના ઝેર ઉતારીને ભવના ફેરા ઘટાડી દે છે. એટલે જ સૂત્ર સ્વાધ્યાયનું મહત્વ અનેરું છે અને દુર્ગતિના અસંખ્ય દુઃખોનો અંત પણ તે લાવી દે છે. અરે ભારે કર્મી જીવ પણ આવશ્યક સૂત્રોના શ્રવણ, મનન, પઠન આદિ દ્વારા જલ્દીથી દુઃખોની અંતક્રિયા કરે છે. એટલે જ વંદિતા સૂત્રની ગાથા 41માં કહ્યું છે ને
કે આવસ્સ એણ એણ સાવ ઓ જૈવી બહુર ઓ હોઈ દુઃખાણમંત કિરિયમ કાહી અચિરેણ કાલેણ. લુણાવા સંવત 2028 ચૈત્ર વદી પાંચમ. જ્ઞાનમ નિર્ગ્રંથમ. માણસ જ્યારે ગ્રંથથી આગળ વધે છે ને એ પછી જ એ જ્ઞાનમાં પ્રવેશ કરે છે. મૈત્ર્યાદિ વાસના એ શુદ્ધ વાસના છે. દેહવાસના, લોકવાસના, શાસ્ત્રવાસના એ મલિન વાસના છે. પહેલી બે મલિન વાસનાઓ છોડવાનું કામ દુષ્કર છે. દેહવાસના અને લોકવાસના એ બે વાસનાને છોડવાનું કામ અતીવ દુષ્કર છે. તો પણ ભક્ત તેને છોડી શકે છે. કિંતુ શાસ્ત્ર વાસના છોડવાનું કાર્ય તો ભક્તને પણ કઠણતમ છે. ભક્તનું પોષણ શાસ્ત્રરૂપી દૂધ ઉપર જ થતું હોય છે ને. શાસ્ત્ર એ તો માતાનું દૂધ છે. તે એકદમ છૂટતું નથી જ, પણ તે છૂટે ને ત્યારે સમજી લેવું કે હવે સાધક પગભર થઈ ગયો છે. જ્ઞાન જ્યારે અનુભવાત્મક બને છે ત્યારે ગ્રંથ પણ છૂટી જાય છે અને એ પછી જ સાચા અર્થમાં નિર્ગ્રંથતા આવે છે. સાધર્મ્ય સમાધિ જાતિઓ અનંત છે. આગમ એ આપતોક્ત છે. હેતુવાદરૂપ આગમ યુક્તિ સિદ્ધ પણ છે. એ અંશમાં પ્રમાણ છે, માટે અહેતુવાદ આગમ પણ પ્રમાણ છે. જિનાગમ કેવું છે? સમગ્ર ઐશ્વર્ય આદિથી યુક્ત છે આપણું જિનાગમ. શ્રુત એ સિદ્ધ છે, પ્રતિષ્ઠિત છે, એનો અર્થ છે. એક ફલાવ્યભિચાર. શ્રુત જે કોઈ ફળ અનુષ્ઠાનોના બતાવે તેમાં પ્રવર્તનારને તે ફળ અવશ્ય મળે છે. બે પ્રતિષ્ઠિતતા. જિનાગમ સર્વનયોથી વ્યાપ્ત છે. અને ત્રણ ત્રિકોટી પરિશુદ્ધ છે. આદિ, મધ્ય અને અંત એમ ત્રણેયમાં જિનાગમ અવિસંવાદી છે. ઉપરાંત કશ, છેદ અને તાપ ત્રણ કસોટીથી તે શુદ્ધ થયેલું છે. તો જીન વચન શું શીખવે છે? જીન વચનનો રંગ એટલે દિલને દુન્યવી સંયોગ સાથે નહીં, પરંતુ મનને જીન વચન સાથે બાંધવું તે. આગમોમાં રહેલા જીન વચનો આપણને શીખવે છે કે આ દુનિયામાં જીવને સારું નરસું થવામાં પોતાના સારા અને નરસા કર્મ જ કારણભૂત છે. શ્રી જીન વચન એ વિષય સુખનું વિરેચન છે. જરા, મરણ આદિ વ્યાધિ અને દુઃખોનું તે મહારસાયણ છે. દેવતાઈ રિદ્ધિ મળવી સહેલી, પણ જીન વચનો મળવા કે જીન વચનોની પ્રાપ્તિ એ દુર્લભ કહી છે. અમૃતમય એવા જીન વચનોનું આરાધન આપણા આ ભવચક્રમાં મળવું તે અત્યંત દુર્લભતમ છે. અપાર એવા આ સંસાર સાગરમાં જીન વચનની અને જીન ધર્મની પ્રાપ્તિ અતીવ દુર્લભ કહી છે. જીન વચનો અતીવ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સુધીની ઓળખાણ કરાવીને એની દયાનો પણ ઉપદેશ આપી દયાના પરિણામ આપણી અંદર નિપજાવે છે. વળી તે જણાવે છે કે સ્થાવરની કાય સ્થિતિ
અસંખ્ય કાળચક્રો પર્યંતની છે અને અનંત કાયની કાય સ્થિતિ અનંત પૂદ્ગલ પરાવર્તની છે. વળી વિકલેન્દ્રિયપણાની કાય સ્થિતિ સંખ્યાતા વર્ષ છે તો પંચેન્દ્રિયપણાની 1000 સાગરોપમ વર્ષ સુધીની કાય સ્થિતિ હોઈ શકે છે તથા ત્રસપણાની ઉત્કૃષ્ટ કાય સ્થિતિ 2000 સાગરોપમની કહી છે. આ દુર્લભ જીન વચનો એમ પણ જણાવે છે કે પ્રમાદ અને અધિકરણોથી બીજા જીવોની હિંસા થાય છે. વિષય કષાયોના વિકારોથી પોતાના જ આત્માની હિંસા થાય છે તો બંને પ્રકારની હિંસા ત્યાજવા યોગ્ય છે. જન્માંતરમાં પણ ધર્મની માંગણી તો જ સફળ થાય જો આ જન્મમાં પણ ધર્મનું આરાધન શક્તિ મુજબ ચાલુ હોય. જીન વચન એ જ અર્થ છે, પરમાર્થ છે, શેષ અર્થો અનર્થ છે. જીન વચનો જ ઇષ્ટ, પરમ ઇષ્ટ અને બાકીના શેષ અનિષ્ટ તથા અહિતકર છે. જીવનો નિસ્તાર ભગવાન થકી જ છે. આરાધનાર્થે સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતના વચનો જ એકમાત્ર પ્રમાણભૂત છે. આજ્ઞાના આરાધનના પરિણામમાં કૃતજ્ઞતા છે. બધા જ જ્ઞાનનું મૂળ જીન વચનો છે. તેથી જ જિનેશ્વરો પ્રત્યે પ્રીતિ કેળવવી જરૂરી છે. જીન વચનમાં જીવની ઓળખાણ છે, કર્મની ભવભ્રમણની ઓળખાણ છે. અરે તેના કારણોની, મોક્ષની અને મોક્ષના ઉપાયની પણ સાચી ઓળખાણ જીન વચનમાંથી જ મળે છે. જીન વચનમાં નય, નિક્ષેપ, ભંગ અને પ્રમાણનું યથાર્થ એવું જ્ઞાન છે. વિષયો અને કષાયોના વિચારો અને વિકારોથી મન રજોગુણી આવેશવાળું અને તમોગુણી અર્થાત તામસ ભાવવાળું ક્ષુદ્ર, અપવિત્ર અને નિર્બળ બને છે. આવેશથી તો વિચાર કરવાની શક્તિ અને સાધકની સ્થિરતા જ નાબૂદ થતી જોવામાં આવે છે. શ્રીજીના ગમમાં સૂર્ય, ચંદ્ર અને સાગરો અસંખ્યાતા બતાવ્યા છે. આત્મપ્રદેશો પણ અસંખ્યાતા બતાવ્યા છે. સંખ્યાની સમાનતા હોવાથી આત્માનો એક એક પ્રદેશ, એક એક ચંદ્ર, એક એક સૂર્ય અને એક એક સાગરના નિર્મળ પ્રકાશ, ઉત્કટ તેજ અને અતિ ગંભીર જળ રાશિ સમાન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ અનંત ગુણોનું ધામ છે. જીનાગમોનો શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે. ધ્યેય પદાર્થોનું જ્ઞાન સૌ પ્રથમ તો આપણને શબ્દ દ્વારા જ થતું હોય છે. તેથી શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત થવા માટે સર્વપ્રથમ તો સદ્ગુરુ પાસે વિનય બહુમાનપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો જરૂરી છે. ગીતાર્થ ગુરુ ભગવંતોના મુખે શ્રી જીનાગમનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી તો સાક્ષાત પ્રભુની દેશનાના શ્રવણ જેવો જ અમોલ લાભ અને અખૂટ આનંદ થાય છે. તે પ્રભુ વચનોનો જ સંગ્રહ હોવાથી શ્રી જિનેશ્વર ભગવંતોના વિરહમાં જીન પ્રતિમાની જેમ ભવ્ય જીવોને જીનાગમ પણ
પ્રભુના સાક્ષાત્કાર જેટલો જ આનંદ જન્માવે છે. પર્યુષણા મહાપર્વ નજીક છે, ત્યારે આપણે જીનાગમોનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીએ.